અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા મોટા લીલિયા શહેરમાં આવેલ મામલતદાર કચેરીમાં કાયમી ધોરણે મામલતદારની નિમણૂક કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. તો વિપુલભાઈ દુધાતે જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી લીલિયા શહેરમાં મામલતદારની જગ્યા ખાલી પડેલ હોવાને લઈ સરકારની અલગ અલગ યોજનાઓ માટે મામલતદારની જરૂરિયાત હોય છે. તો વહેલી તકે મામલતદાર કચેરીમાં નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે મામલતદારની ખાલી જગ્યા અન્ય તાલુકાના મામલતદારને ચાર્જ સોંપવામાં આવતા તાલુકાના લોકોને મામલતદાર કચેરીને લગતા કામકાજ માટે મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે થોડા જ દિવસોમાં જ વય મર્યાદાથી નિવૃત્ત થતા હોય એવા જ મામલતદારની નિમણૂક થતી હોય ત્યારે મહેસૂલ વિભાગના અધિકારીઓની સાથે અન્યાય થતો હોય તેમ વિપુલભાઈ દુધાત દ્વારા રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી છે. તો લીલિયા તાલુકામાં કાયમી મામલતદારની નિમણૂક કરવા માટે વિપુલભાઈ દુધાતે પત્ર પાઠવીને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે. વિપુલ કુમાર મગનભાઈ દુધાત, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હોય તેના માટે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે લીલિયા તાલુકાની અંદર છેલ્લા 4 વર્ષની અંદર મામલતદારની જે નિમણૂકો થઈ છે તે વય મર્યાદાથી નિવૃત્ત થતા હોય તેવા જ મામલતદારોને મૂકવામાં આવે છે અને જેના કારણે થોડા સમયની અંદર મામલતદારની જગ્યા ખાલી રહેતી હોય છે, જેના કારણે સરકારી કામો માટે આવતા તાલુકાના લોકો ખૂબ જ હેરાન અને હાલાકી ભોગવી રહ્યા છે. તેથી મારી વિનંતી છે, માંગણી છે કે મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા લીલિયા તાલુકાને જે અન્યાય થઈ રહ્યો છે તેમાં મુખ્યમંત્રી સાહેબ આપ ધ્યાન આપી અને લીલિયા તાલુકાની અંદર કાયમી અને લાંબી નોકરી કરી શકે તેવા કર્તવ્યનિષ્ઠ મામલતદારની નિમણૂક કરવા વિનંતી છે, માગણી છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.